આજની ધર્મકથા. પ્રણામ. અભણંત એવ કાર્યમ પરસ્ય સાધયંતી સત્પુરુષાઃ. સત્પુરુષો અબોલ રહીને પણ, મૂંગા રહીને પણ અન્ય જીવોનું કાર્ય સાધી આપે છે. આ એક પંક્તિ એ જાણે અત્યારે ચરિતાર્થ થવા માટે સાહેબે પુરુષાર્થ કર્યો હોય એને એવું લાગે. બદ્રંકર વિજયજી મહારાજ સાહેબ સાથે થયેલો વ્યવહાર બહુ સામાન્યપણે આપણે ચિત્ર દોરીએ ને તો એવું લાગે કે કોઈ પણ સત્પુરુષ સાહેબની જગ્યાએ હોત ને તો કદાચ એ પ્રિફર કરત કે ભાઈ જવા દો ને, ઓલા લોકોને ભલે એમણે ભૂલ કરી પણ આપણે એમને કોઈ સજા નથી કરવી. સાહેબ એક સ્ટેપ આગળ હતા, જે મૂળમાં સમજવાની આપણી વાત છે અત્યારે મુદ્દો એ કે સાહેબ વોઝ વન સ્ટેપ અહેડ. ઇનફેક્ટ હી યુઝ ટુ સ્ટે વન સ્ટેપ અહેડ એવરી ટાઈમ. સામાનો ભલે વાંક રહ્યો એમને જવા દો ને, આપણે ક્ષમા આપીએ એમ નહીં. સામાનો વાંક જ નથી, વાંક મારો જ છે, એટલે ક્ષમા પણ આપવાનો પ્રશ્ન ક્યાં આવે છે? ક્ષમા એને અપાય જે અપરાધી હોય ને. આ જગતની અંદરમાં અપરાધી તો જે ભોગવે છે એ જ છે. બે સરસ મજાના સૂત્રો સાહેબના જીવનમાંથી આપણને જેન્યુઇનલી એમ લાગે કે આ સૂત્રો પ્રમાણે જ સાહેબ જીવ્યા. જે બન્યું તે ન્યાય, ભોગવે એની ભૂલ. આમ કેટલી ક્લેરિટી લાગે આપણને. રાજનગરનો સંઘ જ્યારે બહુ જ ખિન્ન હૃદયે ભાગતા ભાગતા જ્યારે આવ્યા અને બધી પાટાપિંડીને બધું કરાવડાવે છે, અને જ્યારે આ બે વ્યક્તિઓ ઉપર કેસ કરવા માટે વિચારે છે, અને ત્યારે સાહેબ જો એ સ્ટેટમેન્ટ બોલ્યા ગઈકાલે આપણે જોયું કે એ લોકો ઉપર જે કરવાનું વિચારતા હો એ અમારા ઉપર કરો. દોષિત અમે છીએ, નિર્દોષ વ્યક્તિઓ ઉપર કંઈ કરવાનું નથી. જગત નિર્દોષ લાગે એ સાધના છે. બહુ જ ફરક છે. જગત દોષિત ન લાગે અને જગત નિર્દોષ લાગે. આ બે શબ્દો, વાક્યો આમ જોવા જઈએ તો બહુ સિમિલર છે, પણ જગત દોષિત ન લાગે એ વાતની અંદરમાં ક્યાંક આપણી ઉદારતા ઝલકે છે કે ભાઈ આપણે કેમ એમને દોષિત માનવા? જવા દો ને, એ હોય તો ભલે હોય. પણ જગત નિર્દોષ છે આ બોલવા માટે ગટ્સ જોઈએ કે આપણે લોકોની સામે એવું કહી શકીએ કે ભલે મારી હારે કોઈએ અપકાર કર્યો પણ તેમ છતાં એ નિર્દોષ જ છે, એનો દોષ નથી જ. આ જે ગટ્સ છે એ ક્ષમા ધર્મની પરાકાષ્ઠાઓ છે, ક્ષમા ધર્મની સાધનાઓ છે. ક્ષમાના પાઠ ભણાવવા એ વસ્તુ અલગ છે, અને એક પરાક્રમી વીરની જેમ એ ક્ષમાને આચરવી એ આખી વસ્તુ અલગ છે. અને એવું લાગે કે જે ભગુભાઈ દીક્ષા પહેલાં પણ આવા સ્વભાવવાળા હતા, એ ભગુભાઈનો દીક્ષા પછીથી આ જે ઉત્થાનનો ક્રમ રહ્યો છે એમાં મૂળમાં પરમાત્માની દીક્ષા એણે બહુ મોટું કાર્ય કર્યું છે. કારણ કે સાહેબની દીક્ષા માટેની વ્યાખ્યાઓ અલગ હતી. આપણે અહીંયા એકચ્યુઅલી આ શીખવાનું છે. આપણી દૃષ્ટિએ દીક્ષા એટલે બાહ્ય તમામ સંસારનો ત્યાગ. આ સંબંધો ગયા, આ ગાડી ગઈ, મોટર ગઈ, એટલા બધા નાના લેવલની વાતને આપણે બહુ મોટી ગણી લઈએ છીએ. અરે આ સામાન્યથી થઈ જાય. પરમાત્માનું સાધુપણું એ આટલા નબળા નિમિત્તોથી એની સરખામણી ન કરાય. આવું તો બીજા બી બધા છોડીને બેઠા છે. એ સારી વસ્તુ છે, ના નથી, પણ એ બહુ ઊંચું છે. એની સરખામણી પણ ઊંચા તત્વોથી થવી જોઈએ, એની વ્યાખ્યા પણ ઊંચા તત્વોથી થવી જોઈએ. એટલે કે રાગ, દ્વેષ કે વાલ અને વેર, આ વિદિશાઓ જેની બંધ થાય, રાગ દ્વેષની અથવા વાલ અને વેરની આ વિદિશાઓ જેની બંધ થાય તે સાધુ. સાધુ એટલે કોણ? તો કે ધ્રુવનો તારો. એ અડગ હોય અને એમને એક જ ધ્યેય હોય, મોક્ષ. આવી બધી વ્યાખ્યાઓમાં પણ આપણે જવું જોઈશે, તો આપણા બધાના સ્તર પણ ઊંચા આવશે. મૂળમાં સાહેબે જે રીતે, મેં ગઈકાલે પણ આ વસ્તુ આપણે જોઈ કે સાહેબ વિચાર સંપન્નતાની પરાકાષ્ઠાએ હતા. એટલે એમનામાંથી એમના એક એક વિચારોને બ્લોટ કરવા એ આપણા મનુષ્ય ભાવનું પરમ કર્તવ્ય ગણાવવું જોઈએ. એ ઘણીવાર આ કહેતા, સર્વ જીવ મમ જીવ સમમ. જીવ માત્ર મારા સમાન જ છે. એટલે એટલી બધી વાતો સાહેબની
એટલી બધી થિયરીઝ કે જે થિયરીઝને આપણે લખી જ રાખવી જોઈએ આપણી પોતાની પર્સનલ ડાયરીમાં. કારણ કે આપણે જેને ધર્મ માનીએ છીએ એ ધર્મ કરતાં ધર્મ ઘણો અલગ છે. અને એ ધર્મની આ વ્યાખ્યાઓ જે આમની પાસેથી મળી એ બીજેથી મળવી દુર્લભતમ છે. આ ચરિત્રની શ્રેષ્ઠ ધારા આ છે કે બસ એમના વિચારોને ગાયે રાખીએ. સાહેબ ત્યાંથી વિહાર કરી અને રાજનગર હઠીસિંહની વાડીમાં આવ્યા. ત્યાં દીક્ષા હતી. મુનિશ્રી કલ્યાણપ્રભ વિજયજી નામ પડ્યું. કાંતિભાઈ કડિયા નામે મુમુક્ષુ હતા જેમનું નામ કલ્યાણપ્રભ વિજયજી પડ્યું. ઇન્ટર સુધીનો અભ્યાસ એમણે કર્યો હતો એ જમાનામાં. અને ભદ્રંકર વિજયજી મારા સાહેબના શિષ્ય તરીકે જાહેર થયા. ફાકડું અંગ્રેજી અને રોજનિશી લખવાની ટેવ એકદમ સિમિલર સાહેબની હેબિટના જેમ. અને એના કારણે સાહેબના છેલ્લા ક્રમ સુધી પણ આ કલ્યાણપ્રભ વિજયજી મારા સાહેબ એમને ઘણા ઉપયોગમાં આવ્યા. આપણે અત્યાર સુધી આ એક કુંદકુંદ મારા સાહેબને જોયા. આ કલ્યાણપ્રભ વિજયજી મારા સાહેબ પણ એમના શિષ્ય જે બીજે ઘડતરની ધારામાં આવ્યા. આવા બધા પ્રસંગો સાહેબના શિષ્યો સાહેબ એવું નહીં કે આટલા સ્વગત હતા, અંદર ઉતરેલા ભીતરમાં ઉતરેલા વ્યક્તિત્વ હતું સાહેબનું, તો શિષ્યો ઉપર એમણે ધ્યાન નથી આપ્યું એવું નહીં. શિષ્યો જે ટકોરાબંધ તૈયાર કર્યા છે એની પણ ગજબ વાતો છે. અવસરે આપણે એ પણ ચોક્કસપણે લઈશું. સંવત 2001 એ દિવસે એ વર્ષનું એટલે કે ઈસવીસન 1945 ચાતુર્માસ પાટણમાં નક્કી થયું. અને ફરીથી એ જ પાટણની યાદો વગેરે એમાં એક ચિંતન સાહેબનું પાટણના એ ચાતુર્માસનું. સાહેબ વિહાર કરતા હતા એટલે સામાન્યપણે પાટણમાં, અને બાજુમાં એક ચબૂતરો આવ્યો. કદાચ ચબૂતરો રોજ આવતો હશે, પણ એ દિવસે સાહેબનું ચબૂતરા ઉપર ઉપયોગ ગયો. અને સાહેબે જોયું કે ચબૂતરમાં ચણતા કબૂતરો એની સાથે કૂતરું એ નાનકડું ગલુડિયું એ પણ ગેલ સાથે મજા સાથે એ ત્યાં ચરે છે, વાપરે છે. કેમ આવું થાય છે? આ કબૂતરને તો આ કૂતરાએ 100% ખાઈ જવું જોઈએ, એનો ખોરાક છે, પણ એ તો વાપરે છે, બંને ભેગા મળીને વાપરે છે, મજા કરીને વાપરે છે. આવું કેમ? કારણ કે જિનેશ્વર દેવોની કરુણા અપરંપાર છે, જેના પ્રભાવમાં જ્યારે પણ તે જીવો પોતાની સામાન્ય કક્ષામાં આવે એવું તરત જ ભગવાનની કરુણા એ લોકો ઉપર વ્યાપ્ત થઈ જાય છે. પાટણ એ જિનેશ્વર પરમાત્માઓની ભૂમિ છે. ભલે મૂર્તિ સ્વરૂપે સ્થાપના નિક્ષેપે હતા, પણ ભગવાન હતા. અને એટલે સાહેબ એ સમયે બહુ દ્રઢપણે આ વસ્તુની માન્યતામાં આવ્યા કે પરમાત્માઓ આટલા બધા જે બિરાજમાન છે એમની અપરંપાર કરુણા થકી આ કૂતરું પણ અત્યારે કબૂતરની બાજુમાં રહી અને વાપરે છે. આના પરથી આપણે સમજી શકાય કે પરમાત્મા જ્યારે ખુદ વિહરમાન હતા અથવા યોગી પુરુષો જ્યારે વિહરમાન હોય છે ત્યારે કેમ હિંસક પશુઓ એ પોતાની હિંસા ભૂલી જતા હોય છે. જો એમની ગેરહાજરીમાં એમના સ્થાપના નિક્ષેપમાં આ તાકાત છે, તો એમના ભાવ નિક્ષેપમાં તો કેવી તાકાત હશે? એમના દ્રવ્ય નિક્ષેપમાં કેવી તાકાત હશે? આ ચિંતન કેટલું મનનીય છે આપણા બધા માટે પણ. આખા દિવસ દરમિયાન દેખાતી દરેક ઘટનાને પરમાત્મા સાથે જોડવી, આખા દિવસમાં અનુભવાતા દરેક ભાવોને પરમાત્મા તરફ લઈ જવા, એમના તત્વ તરફ લઈ જવા. આવો ધર્મ આપણે ક્યાં શીખ્યા છે? આપણને 24 કલાકનો ઉપવાસ ફાવે છે, સારી વસ્તુ છે, પણ એ ઉપવાસ દ્વારા એકચ્યુઅલી મેળવવાનું શું હતું? આવું ભાવ જગત. એ દિશા તરફ આપણે ડગલું માંડવું નથી. જ્યાં સતત આત્મા સ્મરણમાં હોય, ફોકસમાં હોય, તે ઉપવાસ. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. આત્માની નજીક જઈને 24 કલાક રહેવું તે ઉપવાસ. પણ આપણી દૃષ્ટિએ 24 કલાક ભૂખ્યા રહેવું અને ફક્ત ઉકાળેલું પાણી સૂર્યાસ્ત સુધી વાપરવું તે ઉપવાસ. વ્યાખ્યા સાચી છે પણ અધૂરી છે. દરેક વસ્તુ એ એની સૂક્ષ્મતમ વ્યાખ્યા સુધી જાય એવો સાહેબનો હંમેશ માટે આગ્રહ રહેતો. અને એ ઘણીવાર આ વસ્તુ કહેતા કે શૂન્યાવસ્થા એટલે કે મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શૂન્ય તીર્થમાં રહેવું જોઈએ. એ શૂન્ય તીર્થ એટલે શું? તો કે માનસિક મૌન. બહુ સુપર પંચલાઈન છે. શૂન્યાવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શૂન્ય તીર્થમાં રહેવું જોઈએ. આવી વાતો પાટણની અંદરમાં સાહેબને આ શૂન્યાવસ્થાની પ્રાપ્તિની લય લાગી, અને એટલે
ચોમાસા પછી એક વિશિષ્ટ આરાધના કરવા માટે એક શુભ દિવસે તેઓ બોરસણ ગામે ગયા. કાષ્ટમૌન સાથે એકાંતમાં સાધ્યને સિદ્ધ કરવાની સાધના આગળ વધી. કાષ્ટમૌન એટલે ઇન્ટેન્સ મૌન. શબ્દોનો વ્યવહાર એવું નહીં, વિચારોનો પણ વ્યવહાર નહીં, બીજા સાથે એવું નહીં, જાત સાથે પણ નહીં, મનને સંપૂર્ણપણે ઉગાડી દેવું, એ દિશા તરફ આગળ વધવું એ કાષ્ટમૌન. મહાત્માઓ પાટણથી ગોચરી લઈને જાય, કારણ કે નિર્દોષ ગોચરી હોય, અને એ વાપરે અને પછી ફરી પાછા પોતાની વિશુદ્ધ આરાધનામાં લાગી જાય. દિવસના 18 કલાક 19 કલાક જેટલો સમય પૂર્ણ માનસિક મૌન સાથે એમણે એ સાધનાઓ કરી. એ પછીથી સંવત 2002 એટલે કે 1946નું ચાતુર્માસ એ ફરીથી પાટણમાં જ નક્કી થયું. કારણ કે એ સમય એવો હતો કે જ્યારે મહાત્માઓ પણ આ વસ્તુનો આગ્રહ રાખતા હતા આખી શ્રમણ સંસ્થામાં, કે આ હિન્દુસ્તાનની આઝાદીનો એ સમયનો ગાળો, એટલે હિન્દુ મુસ્લિમ વગેરેના ચિકાર એ સમયે હુલ્લડો, કોમી હુલ્લડો થતા. એટલે જે મહાત્મા જ્યાં છે ત્યાં એ સેફ હોય તો ત્યાં જ 2-3 ચાતુર્માસ કરવા, આવો એક એ સમયે આગ્રહ લોકોમાં રહેતો, જે બહુ ઉપકારી પણ બન્યો. એ ચાતુર્માસ પણ નગીનદાસ મંડપની અંદરમાં જે નક્કી થયું, એમાં પણ સાહેબ પોતાના ચિંતન મનનની ધારામાં ગજબ રીતે આગળ વધતા ગયા. એ પછી 2 વર્ષના એ ચાતુર્માસ પછીથી પાટણથી વિહાર થયો અને શત્રુંજય ગિરિરાજ તરફ ગયા. આ બાજુ દેશ સ્વતંત્ર થવાને આરે હતો, અને આ બાજુ સાહેબનો શત્રુંજય તરફનો વિહાર થયો. એ વિહાર દરમિયાન સાહેબ વાંચના લેતા થયા. એમાં એમણે એક પદાર્થ બહુ જબરદસ્ત કહ્યો હતો: પ્રભુને ભજવું, ચૈતન્યને ભજવું અને જીવ નિકાયને ભજવું, આ 3 એક જ છે. ફરીથી, પ્રભુને ભજવું, ચૈતન્ય એટલે કે પોતાના આત્માને ભજવું, અને જીવ નિકાય એટલે કે સમગ્ર જીવ રાશિને ભજવું, આ 3 એક છે. જીવ રાશિ અને પરમાત્મા એ ક્યારેય જુદા ન હોઈ શકે. બીજામાં સ્વયં પ્રકાશ, ચિદ્રૂપ, આનંદઘન અને ચૈતન્યનું દર્શન એ જ તાત્વિક કરુણા છે. બહારના શરીર આદિ આવરણોને ભેદી અને એના દર્શન થવા જોઈએ. જ્યાં સદભાવ છે ત્યાં સિદ્ધ ચૈતન્ય એમાં અર્પિત કરવું જોઈએ. સિદ્ધ ભગવંતો એ સ્વચૈતન્યનું દાન કરવા માટે તત્પર છે, એટલે જ એ ચૈતન્યને પામવા માટે મારે સુપાત્ર બનવું જોઈએ. જેમાં દેશ મુક્ત બને છે એ મારે પણ મુક્ત થવું જોઈએ. અને પહોંચ્યા પાલિતાણા, અને ત્યાં સરસ મજાની સ્તુતિ ભાષ્ય પદ્ધતિથી સાહેબની જે આગવી છટા હતી: હે સિદ્ધાચલવાસી આદિદેવ, કૃપા કરો એવી કે જીવ માત્ર દુઃખની વૃદ્ધિ અને સુખની હાનિની પ્રવૃત્તિઓથી સ્વતંત્ર થાય. આપણું જીવન એવું બને કે જેમાં દુઃખની વૃદ્ધિ થાય એવો એક પણ પ્રસંગ આપણે ન કરીએ, એવી એક પણ ચેષ્ટા આપણે ન કરીએ. સુખની હાનિ થાય એવી કોઈ વિચારણા પણ આપણે ન કરીએ. બસ આવું થાવ અને દાનશીલ તપ વડે સંજ્ઞાઓનું જોર ઘટાડી અને પ્રાણી માત્ર મોક્ષ પામો, આ અભ્યર્થના, આ ભાવના આપણે રોજ રાત્રે આ કરવા જેવી. એક સ્ટેપ મેં કીધું પહેલાં બી, સાહેબ એ હંમેશા એક સ્ટેપ આગળ રહેતા. આપણી ધારા બહુ તો અહીંયા સુધી અટકે કે ભાઈ સર્વથા સૌ સુખી થાઓ. સાહેબ એનાથી જે એક સ્ટેપ આગળ વધ્યા, કે એ ભાવના તો કદાચ લૌકિક જગતમાં પણ લોકોને આવે છે કે બધા સુખી થાઓ, ભાઈ બધાનું ભલું થાઓ. પણ ભલું થવાનો માર્ગ શું છે? તો કે ભલું થવાનો માર્ગ એ છે કે લોકોના સ્વયં રાગ દ્વેષ ઘટે, લોકો એવી કોઈ પ્રવૃત્તિ ન કરે વર્તમાનમાં કે જેના કારણે ભવિષ્યની અંદરમાં એમનું દુઃખ વધે અથવા સુખ ઘટે. તો આવી તાત્વિક માંગણી કરવી એ લોકોત્તર ધર્મના વરેલા એક વ્યક્તિઓને એ જે સાહેબે 1 સ્ટેપ અહેડ જઈ અને જે પ્રેરણા આપી એ આ. સાહેબે ત્યારે બહુ સરસ એક વાત પોતાના મનની વાચનામાં કરી હતી. આપણે બધાએ પણ બહુ મજા આવે એવી વાત: અ મેન હેઝ ટુ લીવ વિથ his own self and he should see that he always has a good company. દરેક માણસે પોતાની જાત સાથે જીવવું જોઈએ, અને દરેક માણસે એવું જોવું જોઈએ કે એ હંમેશા સારી સોબતમાં રહે. એનો અર્થ શું? કે આપણે સારા બનવું જોઈએ. કારણ કે આપણે આપણી સાથે રહેવાનું છે, અને આપણે સારી વ્યક્તિ સાથે રહેવાનું છે, તો આપણે સારું બનવું પડશે. એટલે જાતને પણ બેનિફિટ થાય એટલા માટે પણ સારા તો બનવું જ જોઈએ.
હું સારો બનું છું કારણ કે લોકોને સારું દેખાય એ વાત નહીં. હું સારો બનું છું કારણ કે મારે પરોપકાર કરવો છે એ વાત પણ નહીં. હું સારો બનું છું કારણ કે મને સારા માણસની કંપની જોઈએ છે. ગજબ વાતો. આખો ને આખો આપણો ધર્મ છે ને એની દિશા બદલાય. હું અહિંસા પાળું છું કારણ કે પેલો જીવ બચી જાય, એ વ્યાખ્યામાંથી એક સ્ટેપ આગળ સાહેબ લઈ ગયા. હું અહિંસા પાળું છું કારણ કે મારે એક અહિંસક વ્યક્તિની કંપની જોઈએ છે. હું જગતમાં જે પણ શુભતા કરું છું એ મારા માટે કરું છું, કોઈ બીજા માટે નથી કરતો. આ જગત ઉપર ઉપકાર નથી કરતો, હું મારા ઉપર ઉપકાર કરું છું. આ ભાવના જેના હૃદયમાં આવે, હવે એના હૃદયમાં પોતાના કાર્ય પ્રત્યેનો અહંકારનો ભાવ કઈ રીતે આવશે? ધર્મ આ છે. ક્યાંય પોતે પણ એક નાનકડી પણ છટકબારી રાગ દ્વેષની પોતાના જીવનમાં પોતાના ધર્મમય કોઈ પણ કાર્યની અંદરમાં ન રહે એ જોવું એ ધર્મ છે. સૂક્ષ્મ ચેતના તો જ પ્રગટશે જો આપણે આપણા ઉપયોગને સૂક્ષ્મ બનાવશું. પશુ યોની એ ભોગ યોની છે. સાહેબના આ બધા પ્રાઇમ કોટેશન હું ખરેખર કહું, ઘણીવાર એમ લાગે કે આ આખી ધર્મકથામાં ફક્ત સાહેબની આ વાતો જ વિચારો જ કરીએ રાખીએ. એક એક પંચલાઇન જે લખીને રાખવા જેવી છે. પશુ યોની એ ભોગ યોની છે. માનવ યોની એ યોગ યોની છે. તિર્યંચોને તો સુખ કે દુઃખ આવે ને તો એને ભોગવી લેવાનો હોય છે, ભોગવવું પડે એવું હોય છે. જ્યારે માનવી પોતાની સમજણ શક્તિ અને સામર્થ્યથી દુઃખને પણ સુખ બનાવી શકે છે. 56 ભોગ પીરસાયા હોય તો એ વાપરી લે એ તિર્યંચ. 56 ભોગ પીરસાયા હોય તો એનો ત્યાગ કરવાનું સામર્થ્ય કેળવી શકે એ આરાધક મનુષ્ય. અને 56 ભોગ પીરસાયા હોય છતાં પણ જેના રૂવાડામાં પણ ભોગની ભાવના ન જાગે, ભોગની ઈચ્છા ન જાગે તે સાધક. દરેક વ્યક્તિમાં આવી સુષુપ્તપણે આવી દિવ્યતા, આવી સાધના રહેલી છે. બસ એને અભિવ્યક્ત કરવા માટે બહાર લાવવી એનું નામ ધર્મ. આ બધી વાતો આપણને સમજતા પણ કદાચ સમય લાગે એવી વાતો, સાંભળતા સાંભળતા આંખ ભીની થઈ જાય એવી વાતો કે કઈ દિવ્ય વિભૂતિ આપણી વચ્ચેથી પસાર થઈ કે જેના જીવનની એક એક ક્ષણ એવા વિચારોથી મગ્ન હતી કે જે વિચારોને ઝીલવા માટે પણ પાત્રતા જોઈએ. આપણે બહુ જ શરૂઆતમાં આ વાત કરેલી હતી કે એવા વ્યક્તિનું ચરિત્ર શરૂ કરીએ છીએ કે જેમનું નામ સ્મરણ પણ તો જ થઈ શકે જો પૂર્વ ભવોમાં અધ્યાત્મની સાધના કરી હોય. એ આ વાતો સાંભળતા આપણને એની સાબિતી મળે છે. 2 વર્ષ સુધી પાલિતાણા રહ્યા. દેવાધિદેવ આદિશ્વર ભગવાનની નિશ્રામાં રહેવાની વાત થઈ. સાહેબનું ઓજસ વધતું ગયું. પાલિતાણાના ખુશાલ ભવનની અંદરમાં ચાતુર્માસનો પ્રવેશ થયો. એ સમયે સાહેબે ક્રિયાશુદ્ધિ માટેના સંયમના 17 અને ક્રિયાના 70 વગેરે ભેદો એ આખા ચાતુર્માસની અંદરમાં એમને વર્ણવ્યા. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન એ 5 જ્ઞાનના ભેદો, એના 51 પેટા ભેદો અને સૂક્ષ્મ અવંતર એવા અસંખ્ય ભેદો એ બધાનું નિરૂપણ કર્યું. આપણે નવપતજીની ઓળી દરમિયાનમાં આ ભેદો વાંચવામાં આવે છે, પણ મૂળમાં આપણે એને ક્યારેય પછીથી અડતા નથી અથવા સમજવા પ્રયત્ન કરતા નથી, કારણ કે આપણને ઊંડાણમાં જવાનો રસ નથી. એક્ઝેક્ટલી આપણને કોઈ પૂછે કે જ્ઞાન એટલે શું, તો આપણી પાસે જ્ઞાનની વ્યાખ્યા શ્રુત જ્ઞાનને સમજાવી શકે એટલા પૂરતી જ સીમિત છે. પણ જ્ઞાન શ્રુત જ્ઞાનથી ઘણું બિયોન્ડ છે. મતિ જ્ઞાન પણ છે, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન. પણ એ બધાના ભેદો એ ઇન્દ્રિયો સાથે કઈ રીતે જોડાય છે, ઇન્દ્રિયની સાથે રહેલું જ્ઞાન એ કઈ રીતે જ્ઞાન હોય છે, એ બધી વાતો એ એના ભેદમાં જઈએ તો જ સમજાય. એવું જ દર્શનનું, એવું જ ચારિત્રનું, એવું જ તપનું. આ ભેદોને ઊંડાણપૂર્વક સમજવા તો જ આપણને એ તત્વોની ખરી જાણકારી પ્રાપ્ત થાય. સાહેબનો એક ગમતો મંત્ર, જેમને પર શત્રુંજય પ્રત્યે સદભાવ છે એમની માટે આપણને થાય ને કે ભાઈ આ વાક્ય આ મહાપુરુષ બોલ્યા હતા અને એને આપણે ગ્રહણ કરીએ તો આપણને ગર્વ થાય કે હું એમનું બોલેલું ગ્રહણ કરું છું. તો જેમને પણ શત્રુંજય પ્રત્યે, ઋષભદેવ ભગવાન પ્રત્યે સદભાવ છે, એમને ગૌરવ થાય એવી એ વાત કે પન્યાજી મહારાજ પોતે, ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પોતે કયો જાપ કરતા હતા, એમના જાપનું પદ કયું જ્યારે શત્રુંજયને
લક્ષમાં રાખીને જાપ કરતા, તો કયું પદ એવું હતું કે જે એમને અતિ પ્રિય હતું, જે એમનું હતું, એમનું પોતીકું પદ હતું? એ પદ હતું શ્રી શત્રુંજય ગિરિરાજ રાજા આદિનાથાય નમઃ. આ એમનો પ્રાણથી અધિક પ્રિય એવો આ પદનો જાપ હતો. શ્રી શત્રુંજય ગિરિરાજ રાજા આદિનાથાય નમઃ. અને છેલ્લું આજના આ ક્રમનો આપણે એક છેલ્લો પંચલાઈન છેલ્લી કે જે બહુ જ સુપર આપણો દિવસ કાઢી શકશે. સાવ નાનકડી. જળનો રાગ તોડો અને જીવ માત્રને સ્નેહ કરો. આ એમની બીજી એક પંચલાઈન. જળનો રાગ તોડો અને જીવ માત્રને સ્નેહ કરો. આ ધારામાં આપણે આગળ વધીએ. બહુ વિશેષ સમજણની આમાં જરૂર નથી, કારણ કે આ સામાન્ય ગુજરાતી છે, આપણે બધા સમજી શકીએ એમ છીએ. બસ એની માટે થોડુંક વિચારણા માટે અંદર ઉતરવું, સમય આપવો, માનસિક સમય આપવો. આજના દિવસમાં આપણે આટલું કરીએ. જીવ માત્રને સ્નેહ કરો અને જળનો રાગ તોડો. બસ આ વાક્યના ઊંડાણને આપણે સ્પર્શી શકીએ. એ બધી વાતો બાકીની એમની આવતીકાલ પર કરીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.